ઇતિહાસમાં આમ તો ઘણા અજીબોગરીબ સંઘર્ષો થયા છે, પણ ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ દેશે પોતાના જ પક્ષીઓ સામે યુદ્ધ જાહેર કરી દીધું હોય? ના? તો ચાલો આજે વાત કરીએ ઓસ્ટ્રેલિયાના મહાન ઈમુ યુદ્ધની. આ એક એવી અવિશ્વસનીય કહાણી છે જ્યાં માણસ અને પ્રકૃતિ આમને સામને આવી ગયા, અને પરિણામો એ કોઈએ વિચાર્યા પણ નહોતા. આ સવાલ સાંભળવામાં જ થોડો અજીબ લાગે નહીં? કે શું ખરેખર એક આધુનિક મશીન ગનથી સજ્જ સેના પક્ષીઓ સામે હારી શકે? લાગે તો નહીં, પણ આ સવાલનો જવાબ કદાચ બધાને ચોંકાવી દેશે. અને એ જવાબ મળ્યો 1932માં. ત્યારે ઇતિહાસે એક એવો વળાંક લીધો જેણે માણસના ઘમંડ અને પ્રકૃતિની તાકાતની એકદમ અનોખી વાર્તા રચી. પણ સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ અજીબ યુદ્ધના મૂળ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં. એ સમયે ઓસ્ટ્રેલિયાના સૈનિકો યુદ્ધ જીતીને ઘરે પાછા ફરી રહ્યા હતા, એક નવા જીવનની આશા સાથે. પણ હકીકત એમના માટે કંઈક અલગ જ રાહ જોઈ રહી હતી. આ સમયરેખા પર એક નજર કરીએ. જો 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને સરકારે પૂર્વ સૈનિકોને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ખેતી માટે જમીન આપી. એક નવી શરૂઆત. 1920ના દાયકામાં પાક પણ સારો થયો, એટલે ખેડૂતોને લાગ્યું કે હવે બધું બરાબર છે. પણ પછી આવ્યું 1929. આખી દુનિયામાં મહામંદી છવાઈ ગઈ અને ઘઉંના ભાવ તો સાવ તળિયે પહોંચી ગયા. અને જાણે આટલું ઓછું હોય, સરકારે જે સબસિડીનું વચન આપ્યું હતું એ પણ ન મળ્યું. બસ આ ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા. અને જ્યારે આ ખેડૂતો પહેલેથી જ આર્થિક રીતે ભાંગી પડ્યા હતા, ત્યારે એમના પણ એક એવી આફત આવી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક નવો અણધાર્યો દુશ્મન. 20,000! હા, આંકડો બિલકુલ સાચો છે. લગભગ 20,000 ઈમુ પક્ષીઓનું એક અઘરૂણું ટોળું પાણીની શોધમાં સીધું આ ખેતરોમાં ઘૂસી આવ્યું. અને ત્યાં એમને પાણી તો મળ્યું જ, પણ સાથે સાથે ઘઉંના પાકનો ઓલ યુ કેન ઈટ બુફે પણ મળી ગયો. બિચારા ખેડૂતોની મુશ્કેલીઓ તો જાણે ડબલ થઈ ગઈ. અને આ ઈમુને ઓછા સમજવાની ભૂલ ન કરતા. આ કોઈ સામાન્ય પક્ષી નહોતા. જરા વિચારો, 6 ફૂટ જેટલી ઊંચાઈ, લગભગ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા, અને એમની જાડી ચામડી અને પીંછા તો જાણે કુદરતી બખ્તરનું કામ કરતા હતા. ગોળીઓ પણ જેની પર ઓછી અસર કરતી હતી. ખરેખર આ એક જબરદસ્ત વિરોધી હતા. આ ઈમુ ખાલી પાક ખાઈને અટકતા નહોતા. તેઓ ખેડૂતોએ જે સસલાપ્રૂફ વાડ બનાવી હતી એને પણ તોડી નાખતા હતા. અને એ તૂટેલી વાડમાંથી સસલા જેવા બીજા જીવજંતુઓ અંદર ઘૂસીને બચેલો પાક પણ સાફ કરી જતા હતા. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી રહ્યું હતું. હવે જ્યારે કોઈ રસ્તો ન બચ્યો, ત્યારે ખેડૂતોએ, જેમાંથી ઘણા તો પોતે પૂર્વ સૈનિકો હતા, એમણે એ જ રસ્તો અપનાવ્યો જે તેઓ જાણતા હતા. એમણે સરકાર પાસે લશ્કરી મદદ માંગી. અને બસ અહીંથી જ ઈમુ સામેના યુદ્ધની સત્તાવાર શરૂઆત થઈ. અને નવાઈની વાત તો એ છે કે સરકારે એમની આ અજીબ માંગણી માની પણ લીધી. સંરક્ષણ મંત્રી સર જ્યોર્જ પિયર્સે તો આને સૈનિકો માટે સારી ટાર્ગેટ પ્રેક્ટિસ ગણાવીને મંજૂરી આપી દીધી. અને પછી શું? મેજર મેરિડિથના નેતૃત્વમાં 2 સૈનિકો, 2 લેવેસ મશીન ગન અને 10,000 રાઉન્ડ ગોળીઓ સાથે યુદ્ધભૂમિ પર પહોંચી ગયા. તારીખ હતી 4 નવેમ્બર 1932. મેજર મેરિડિથે એક સ્થાનિક ડેમ પાસે એકદમ પરફેક્ટ પ્લાન બનાવ્યો. ઈમુ ત્યાં પાણી પીવા આવશે અને એમને ઘેરી લેવામાં આવશે. કાગળ પર તો પ્લાન એકદમ સારો હતો, પણ હકીકત ઘણી અલગ નીકળી. 1,000થી પણ વધારે ઈમુનું ટોળું સીધું સૈનિકો તરફ આવી રહ્યું હતું. બંદૂકો તૈયાર હતી, નિશાન સધાયેલા હતા. લાગતું હતું કે બસ હવે કામ તમામ. પણ ઈમુના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. જેવી ફાયરિંગ શરૂ થઈ, આખો પ્લાન ઊંધો વળી ગયો. અપેક્ષા શું હતી? કે મશીનગન ચાલશે અને સેંકડો ઈમુ ઢળી પડશે. પણ થયું શું? થોડી જ ગોળીઓ ચલાવ્યા પછી બંદૂક જામ થઈ ગઈ અને બાકીના ઈમુ તો એ રીતે આમતેમ ભાગ્યા કે જાણે સૈનિકોની મજાક ઉડાવી રહ્યા હોય. અને આ આખા હુમલાનું પરિણામ શું આવ્યું? માત્ર 12. જી હા, 1,000માંથી માત્ર 12 ઈમુ માર્યા ગયા. આ તો સૈન્યની કાર્યવાહી પર એક મોટો પ્રશ્નાર્થ હતો. અને આ તો હજી શરૂઆત જ હતી. 6 દિવસ સુધી સતત નિષ્ફળતા મળતી રહી. હજારો ગોળીઓ વેડફાઈ ગઈ અને મીડિયામાં પણ મજાક ઉડવા લાગી. આખરે લશ્કરી કમાન્ડે એક એવો નિર્ણય લીધો જેણે બધાને ચોંકાવી દીધા. એમણે પીછેહટ કરવાનો નિર્ણય કર્યો. હા,
પક્ષીઓ સામે. તો આ નિષ્ફળતાનું કારણ શું હતું? એક પક્ષી વિજ્ઞાની ડોમિનિક સવેન્ટીએ મજાકમાં કહ્યું હતું કે એવું લાગતું હતું જાણે ઈમુ કમાન્ડે ગેરિલા યુદ્ધ નીતિનો આદેશ આપ્યો હોય અને એમની આખી સેના નાના નાના જૂથોમાં વહેંચાઈ ગઈ હોય. મતલબ કે ઈમુ સૈનિકોને એમની જ રમતમાં હરાવી રહ્યા હતા. ખુદ કમાન્ડિંગ ઓફિસર મેજર મેરેડિથે પણ હાર સ્વીકારતા કહ્યું કે આ ઈમુ તો ટેન્કની જેમ મશીન ગનનો સામનો કરી શકે છે. એ ઝુલુ યોદ્ધાઓ જેવા છે જેમને ડમડમ ગોળીઓ પણ રોકી શકતી નથી. આ શબ્દો જ બતાવે છે કે સૈન્ય માટે આ કેટલી મોટી અને હાસ્યાસ્પદ હાર હતી. તો યુદ્ધ તો નિષ્ફળ ગયું, પણ ઈમુની સમસ્યા તો ત્યાં જ હતી. એટલે હવે એક નવી અને વધુ અસરકારક રણનીતિની જરૂર હતી. અને આ વખતે પરિણામો સાવ જુદા હતા. આ કોષ્ટકમાં તફાવત સ્પષ્ટ દેખાય છે. જુઓ, જ્યારે સૈન્યએ કાર્યવાહી કરી ત્યારે 1 મહિનામાં લગભગ 986 ઈમુ માર્યા ગયા. પણ પછી જ્યારે સરકારે બાઉન્ટી સિસ્ટમ શરૂ કરી, એટલે કે ઈમુ મારવા પર ઇનામ આપવાની યોજના, ત્યારે માત્ર 6 મહિનામાં 57,000થી વધુ ઇનામોનો દાવો કરવામાં આવ્યો. આ બતાવે છે કે ક્યારેક સ્થાનિક લોકોની ભાગીદારી મોટી મોટી લશ્કરી કાર્યવાહી કરતાં વધુ અસરકારક સાબિત થાય છે. આ અજીબોગરીબ ઐતિહાસિક ઘટના આજે પણ એકદમ લોકપ્રિય છે. ઇતિહાસના પાનામાંથી નીકળીને એ હવે ઇન્ટરનેટ મીમ બની ગઈ છે. એના પર ડોક્યુમેન્ટરી અને કોમેડી સ્કેચ બને છે અને કેટલીક ફિલ્મો પણ બની રહી છે. મહાન ઈમુ યુદ્ધ હવે ઓસ્ટ્રેલિયાના અનોખા અને રમૂજી ઇતિહાસનું એક પ્રતીક બની ગયું છે. તો આખરે આ ઘટનાને શું કહેવાય? એક સૈન્યની શરમજનક નિષ્ફળતા કે પછી એક સાંસ્કૃતિક વિજય? મહાન ઈમુ યુદ્ધની આ વિચિત્ર વાર્તા આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ઇતિહાસમાં જીત અને હારનો ખરો અર્થ શું છે. અને એ પણ શીખવે છે કે ક્યારેક સૌથી મોટા પાઠ સૌથી અણધારી જગ્યાએથી મળતા હોય છે.